ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ઉત્તરાયણના તહેવારને. જી હા, બિલકુલ. જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતું હોય છે, તમામ જે નગરજનો છે ધૂમધામથી આ તહેવાર મનાવતા હોય છે, પરંતુ સાથે એક ડર પણ હોય છે, કારણ કે ઉત્તરાયણના તહેવાર પર જે પતંગ ચગાવવામાં આવે છે દોરાના કારણે અનેકો જે અકસ્માત છે આપણે જોયા છે. અનેકો અકસ્માતના કારણે કેટલાક જે વાહન ચાલકો છે તેમનો જીવ પણ જતું હોય છે. તમારી સુરક્ષા જ અમારી જિમ્મેદારી છે. તે કારણે જ આપણે જણાવી રહ્યા છીએ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજ છે, ફતેગંજ બ્રિજ છે અને બીજા બ્રિજ છે તેના ઉપર તાર લગાવવામાં આવ્યું છે, પરંતુ વડોદરા શહેરનો સૌથી મોટો જે ફ્લાયઓવર બ્રિજ છે, અટલ બ્રિજ, અત્યાર સુધી અહીંયા જે તાર છે, તાર એટલા માટે સેફટીના કારણે લગાવવામાં આવે છે કે કોઈ પણ પતંગ કપાઈને આવે છે તેની જે દોરી હોય તે તારમાં ફસાઈ જાય ને જે વાહન ચાલકો જતા હોય તેમના સુધી ના પહોંચે કે તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ના થાય. પરંતુ વડોદરા શહેરના અલગ જે બીજા બ્રિજો છે તેના ઉપર તો તાર લગાવવામાં આવ્યું છે, પરંતુ અટલ બ્રિજ પર હજી સુધી જે તાર છે તે લગાવવામાં નથી આવ્યું. સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે આપને એ જ જણાવી રહ્યા છીએ, કારણ કે 4 દિવસ જ જ્યારે ઉત્તરાયણ તહેવારને બાકી રહી ગયા છે, ત્યારે તમામ જે નગરજનો છે તેમને પતંગ ચગાવવાનું જ્યારે શરૂ કરી દીધું છે, સાથે જ દોરાઓ પણ રોડ રસ્તાઓ પર ને જોવા મળી રહ્યા છે. ત્યારે આપ જ્યારે અટલ બ્રિજથી પસાર થઈ રહ્યા હો તો ખાસ કરીને ધ્યાનથી તમને વાહન ચલાવવાની જે જરૂર છે. દૃશ્યમાં જોઈ રહ્યા છો આપ જે વાહન ચાલકો છે તે સેફટી ગાર્ડ પણ પોતાના જે 2 વ્હીલર છે તેના ઉપર લગાવી રહ્યા છે. એ પણ ખૂબ જ સારી બાબત છે, તમારી સેફટી માટે જ છે. તો તમામ જે વાહન ચાલકો છે ઉત્તરાયણના તહેવારના સમયે આ જે સેફટી ગાર્ડ છે એ જરૂરથી જ પોતાના વાહન પર લગાવી લે, કારણ કે ઉત્તરાયણના તહેવારમાં એક તરફ ખુશીનો ને તહેવારનો માહોલ હોય છે, તો બીજી તરફ એક ડરનો બી માહોલ હોય છે કે કોઈને પણ જે વાહન ચાલક છે તેને કોઈ તકલીફ ના થાય, કે તેના ગળામાં કે કેવી રીતે તેને દોરા ના અટકી જાય, કે અકસ્માત ના થાય. એ જ સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રાર્થના કરે છે. તમારી સેફટી તમે લઈને ચાલો, એ ખૂબ જ કહી શકાય કે સારું રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. બીજા જે બ્રિજ છે તેના ઉપર જે તાર છે તે લગાવવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી જે અટલ બ્રિજ છે સૌથી મોટો જે ફ્લાયઓવર બ્રિજ છે ત્યાં તાર નથી લગાવવામાં આવ્યું. કહી શકાય કે 4 દિવસ હવે જ્યારે ઉત્તરાયણ તહેવારને બાકી રહી ગયું છે, પરંતુ ઘણી જગ્યાએ ઉત્તરાયણ તહેવારના પહેલેથી જ બાળકો હોય કે યુવાનો હોય જે પતંગ છે તે ચગાવવાનું શરૂ કરી દેતા હોય છે. આપ પણ બહાર નીકળતા હશો ત્યારે ત્યાં આપને પણ રોડ પર જે રોડ પર આપને પણ જે દોરાઓ છે અત્યારથી જ જોવા મળતા હોય છે. તેનાથી તમે તમારી જે સેફટી છે તે લઈને ચાલો. એ ખૂબ જ જરૂરી રહેશે કે તમે તમારા સેફટી તમારી સાથે લઈને ફરો. સેફટી લગાવવી કેટલી જરૂરી છે? ઉત્તરાયણનો તહેવાર છે, દોરાઓ રોડ રસ્તા ઉપર તમામ જે વાહન ચાલકો છે તેમને બહાર નીકળતા હોય તો પોતાના જે આ 2 વ્હીલર છે. દાદા, હવે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તો દોરાઓ રોડ રસ્તા ઉપર જોવા મળતા હોય છે, કેટલી જરૂર છે સેફટી ગાર્ડ તમે પણ લગાવી દો બાઇક પર? હા, તો બહુ સારું રહે, કારણ કે જીવન ધોરણ બહુ હાઈફાઈ થઈ ગયું છે, દવાખાનાનો ખર્ચ વધી જાય તો બચી જવાય. બરાબર. અકસ્માત થતા હોય છે ઉત્તરાયણમાં જે દોરાના કારણે, તેના માટે વડોદરા મહાનગરપાલિકા પણ કામ કરી રહી છે કે બ્રિજ પર લગાવી રહી છે. શું કહેશો? તો એ સરસ કામકાજનો એમનો બિરદાવવા જેવું છે. ના, ઉત્તરાયણનો પર્વ ઉજવવો જોઈએ, પણ બધું વ્યવસ્થિત રીતે, બસ નુકસાન ના થાય. દાદાનું લઈ લો. બિલકુલ. આ જે તહેવાર છે કેટલાક અકસ્માતો થતા હોય છે, દોરાથી કેટલું બચીને રહેવું જોઈએ? કારણ કે બચવું જોઈએ, ખરેખર પક્ષીઓને પોતાની સેફટી હોય છે. આપણે વ્યવસ્થિત ગાડી ચલાવવી જોઈએ. સામેવાળાનું સામેનું જોવાનું, સામેવાળાને કંઈ તકલીફ ના પડે. સ્પીડમાં એને સ્લો ચલાવવી જોઈએ ગાડી. બિલકુલથી તમામ જે વાહન ચાલકો છે તે પણ કહી રહ્યા છે કે સુરક્ષાની સાથે જ વાહન ચલાવીએ. કમલેશ પરમાર, સામાજિક કાર્યકર્તા આપણી સાથે છે. શું કહેશો કે અત્યારે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, સેફટી માટે જે કામગીરી કરવું જોઈએ? બીજા બ્રિજ પર તો લગાવવામાં આવ્યું છે, પરંતુ અટલ બ્રિજ પર હજી સુધી તાર નથી. એટલે આમાં કહેવાય છે કે જે અકસ્માત ઝોન જે કહેવાય છે ને, અકસ્માત બ્રિજનું નામ જ પડ્યું છે. મને તો એવું લાગે છે કે અહીંયા આગળ વારંવાર અકસ્માત થતા હોય, પરંતુ વડોદરા શહેરની અંદર તમામ જગ્યા ઉપર સેફટીને ધ્યાને લેવામાં આવી છે અને અમુક બ્રિજોને બાકાત રાખવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને સ્પાર્ક ટુડેના માધ્યમથી અમારી એક અપીલ છે
કે જે અટલ બ્રિજ ઉપર જે હાલમાં જે તાર જે કહેવાય છે નથી લગાવવામાં આવ્યા અને નગરજનોની સેફટીને ધ્યાને લઈને કામગીરી કરવામાં નથી આવી, તો હું ખાસ કરીને વડોદરા કોર્પોરેશનના જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય સાથે સ્થાનિક ધારાસભ્યો નેતાઓને પણ અપીલ કરવા માંગુ છું કે આપણે વડોદરા શહેરના નગરજનોએ ખોબે ખોબે જે તમને વોટ આપ્યા છે અને ખોબે ખોબે લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે, તો એને ધ્યાનમાં લઈ અને જે નગરજનોની ચિંતા કરી અને વહેલામાં વહેલી તકે અહીંયા આગળ સેફટીના તાર લગાવવામાં આવે. સાથે જે કહેવાય છે કે નગરજનોને પણ આપના મીડિયાના માધ્યમથી એક અપીલ કરવા માંગુ છું કે હાલમાં આવનારા દિવસોમાં એટલે કે 14 તારીખે ઉત્તરાયણનો પાવન તહેવાર છે અને આજે 10 તારીખ થઈ છે. કેટલીક જગ્યાઓ પર દોરા લટકતા હોય છે, તો દોરાને ધ્યાને લઈ અને જે કહેવાય છે કે આપણી ગાડીને ધીરી ચલાવવી જોઈએ, જેથી કરીને આપણા ઘરની અંદર કે આપણા પરિવારની અંદર જે કહેવાય છે કે કોઈ દીવો ના ઓલવાય એનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. સાથે રોડ રસ્તા ઉપર જ્યારે કોઈ જગ્યા ઉપર દોરાનું ગુચ્છું તમને દેખાતું હોય અથવા તો દોરા નીચે પડેલા નજરે જોવા મળતા હોય અથવા તાર ઉપર લટકતા દોરા જોવા મળતા હોય, તો ખાસ કરીને આપણે એક જાગૃત નાગરિક તરીકે અને એક આપણે જવાબદાર નાગરિક તરીકે આ જે પણ દોરા હોય એને દોરાને નાશ કરવો જોઈએ, જેથી કરીને પશુ પંખીઓના પણ આપણે જીવ બચાવી શકીએ. કારણ કે આપણા ઘરની અંદર જ્યારે આપણા બાળકનું મૃત્યુ થતું હોય અથવા આપણા બાળકને જો કદાચ દોરાના કારણે જો ઈજા થતી હોય તો આપણે એ પંખીઓને પણ ચિંતા કરવાની જરૂર છે. કારણ કે પશુ પંખીઓ બોલી નથી શકતા, પરંતુ જ્યારે એમની વેદના એ રીતની હોય છે કે એ લોકો મજબૂર બની ગયા છે કે બોલી નથી શકતા, પરંતુ આપણે માનવ જે આપણે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, તો આપણે એક માનવતાની દ્રષ્ટિએ એ જે પણ દોરાના કંઈ પણ પિંડુલ હોય કે ગુચ્છા હોય અથવા દોરા રોડ રસ્તા પર દેખાતા હોય તેને ઉઠાવી અને એનો નાશ કરવો જોઈએ. અને નગરજનોએ ખાસ કરીને આપણા પોતાની અને આપણા પોતાના પરિવારની ચિંતા કરી અને ગાડી ધીરેથી આંકવી જોઈએ, તેવી અમારી ખાસ અપીલ છે. ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ પણ લગાવવું જોઈએ નગરજનોને, ખાસ કરીને કેટલું મહત્વપૂર્ણ તમામ માટે, કેમ કે કેટલાક લોકો છે તે નથી લગાવતા. ચોક્કસથી સેફટી ગાર્ડ એટલે આપણી પોતાની સેફટી છે, પરંતુ જ્યારે જે કહેવાય છે કે કુદરતી આપણા પાસે જે લખ્યું જ હોય કે દોરો રસ્તામાં આવી જ જવાનો હોય, પરંતુ એ દોરાનો પહેલેથી જ જો આપણે નાશ કરીએ તો એ દોરો આવતા પણ અટકી શકે છે. એટલે કોર્પોરેશનને અમારી ખાસ અપીલ છે કે ઘોડા છૂટી જાય ત્યારબાદ તબેલાને તાળા મારવા ના જશો. વહેલામાં વહેલી તકે જે જગ્યા ઉપર તાર નથી લગાવ્યા એને સેફટીને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે તમામ જગ્યા ઉપર તાર લગાવવામાં આવે તેવી અમારી માંગ છે. બિલકુલથી કહી શકાય કે થોડાક જ દિવસ જ્યારે ઉત્તરાયણના તહેવારને બાકી રહી ગયા છે, તમામ જે વાહન ચાલકો છે તેમને ધીમેથી જે તેમની વાહન છે તે ચલાવવી જોઈએ. ને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજા બ્રિજ પર જે તાર સેફટી છે તે લગાવવામાં આવી છે, સાથે જ અટલ બ્રિજ પર લગાવવામાં આવે, કારણ કે આ જે અટલ બ્રિજ છે વડોદરા શહેરનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ છે. કેટલાક લોકો પબ્લિક જે છે અહીંયાથી પસાર થતી હોય છે, તેમને કોઈ હાલાકી ના ભોગવી પડે તેના માટે કામગીરી કરવામાં આવે અને તમામ વાહન ચાલકો પણ ઉત્તરાયણનો તહેવાર ઉજવે, પરંતુ તેમની સેફટી સાથે ઉજવે એ સ્પાર્ક ટુડે ન્યૂઝની પ્રાર્થના છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી આના, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.